अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। Whole life is pre-decided as per your previous birth cause program. પ્રોગ્રામ છે બધું જ ફિક્સ. શ્વાસ કેટલા એ પણ ફિક્સ, કોની સાથે કેવા હિસાબ કરવાના એ પણ ફિક્સ. બધું જ. મરવા માટે માદા પડવું જરૂરી નથી. આયુષ્ય કર્મની સાયકલ પતી જાય એટલે બેઠા બેઠા મરી જાય. ખ્યાલ આવ્યો? મરવા માટે માદું પડવું, એક્સિડન્ટ થવું, ખ્યાલ આવ્યો? ઝેર પીવે તોય મરી જાય, કોઈ જરૂર નથી. અત્યારે તો કેટલા દાખલા આવ્યા આપણા ઇન્ડિયામાં. ઝેર પીધા પછી ના મર્યા, કેમ? તો કે ડુપ્લિકેટ. હવે કરવું. આ બધાનો પ્રસંગ કહું છું, બધું ડુપ્લિકેટ. એનીવે, એટલે લાઈફ ઇઝ નોટ ચોઇસ, લાઈફ ઇઝ અ સફરિંગ. શું છે? ભોગવટો. ચોઇસ નથી. જન્મો એટલે મા બાપ પસંદ નહીં કરવાના, ભાઈ બહેન પસંદ નહીં કરવાના, મામા મામી કાકા કાકી પડોશી પસંદ નહીં કરવાનું. બધું તૈયાર. એ આપણા પૂર્વ જન્મના કર્મ પ્રમાણે આપણે ભેગા થયેલા છે, તો એ આપણા હાથમાં હતું અને આપણે કર્યું છે એટલે આપણે આ જન્મમાં આવ્યા છે. તો તમે કહો છો ફિક્સ કેવી થઈ ગયું? તો ફિક્સ પૂર્વ જન્મના પ્રમાણે થયું ને. આ બહુ તો ફિક્સ થયો ને. હું આ બહુ ની વાત કરું છું ને. મેં પહેલા વારંવાર તો કહું છું, અવર કરંટ લાઈફ ઇઝ પ્રી ડિસાઇડેડ, ઇટ્સ અ પ્રોગ્રામ ઓફ પ્રીવિયસ બર્થ કોઝ. એ તો બોલ્યો હું આ કરંટ લાઈફ ની તો વાત કરું છું. એ પ્રોગ્રામ છે, એમાં ચોઈસ કોઈની પાસે નથી, બધાને કમ્પલસરી. પણ આપણે ચોઈસ હતી એ પ્રમાણે આપણે કર્મ કરેલા ને. ના, હજુ પાછલો અવતારની આ લાઈફ તો પછી કર્મ ફળ જ. આ લાઈફમાં કર્મ પાછલા અવતારમાં આ લાઈફ જે જીવીએ છે એવી જન્મથી મોત સુધી લાઈફ પછી કર્મ ફળ હતી. હો બર્થ થયા તો હો બર્થ. કારણ કે આપણને ખબર નથી કર્મ કોને કહેવાય અને કર્મ કેવી રીતે બંધાય છે એ જાણતા નથી. તકલીફ એ છે, આખી લાઈફ કર્મ પડશે. કોઈનું ખિસ્સું કપાય, કોઈનો પગ ભાગી જાય, ખ્યાલ, કોઈની કિડની ખરાબ થઈ જાય, કોઈનું હાર્ટ બેસી જાય. ઊભું કરે છે રિઝલ્ટ. રસ્તામાં જતા હોય, ડ્રાઈવ કરતા હોય, એક્સિડન્ટ થઈ જાય, રોડ ક્રોસ કરતા હોય અને પેલી બ્રેક ફેલ થઈ, હવે શું કરવાનું? શું કરો? શું? નોબડી હેવ અ ચોઇસ. તો અપવાસ કરવાનું મન થાય એ પણ કર્મ ફળ જ છે. બધું કર્મ ફળ જ છે ને. અને થાય છે ને, શરીરને થાય. એ પછી આવશે, આગળ આવશે. પછી એ ભાઈનો પેલો ક્વેશ્ચન બાકી રહી ગયો પાણીની બોટલ. હા, આપણને એવો એક આભાસ તો છે કે ભાઈ આ કોઝ અને ઇફેક્ટ, એમ આ કોઝ ન હોત તો ઇફેક્ટ ન થઈ હોત. એવો આભાસ છે ને. તમને બોટલ લઈ અને ઢોળવાનો વિચાર થયો, બરાબર? કોને થયો? વિવેકના મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના. સમજી ગયા? સમજી ગયા? મન વચન કાયા બધું જ. એને તો આપણે પરિણામ કીધું. એને શું કીધું? વિચાર આવ્યો તે, એક્ટ કરી તે, ઢોળાયું તે, અને વાઈફે ખખડાયા તે. ઢોળાયા પછી ખખડાયા, કારણ કે ધ્યાન રાખવું જોઈએ કે નહીં? તમે તો કહી દીધું સોરી. એ બધું જ ઇફેક્ટ છે, બધું જ ઇફેક્ટ. એવરીથિંગ. જન્મથી મોત સુધી કહું છું, મન વચન કાયાની બધી જ અવસ્થા. પછી કેમ છે? ઉપર બેસવું તો બેસો. એનીવે, એટલે હવે એ તમને સમજાવું
કે કર્મ કેવી રીતે બંધાય છે. અત્યાર સુધી મેં કર્મ ફળની વાત કરી, હવે કર્મ કેવી રીતે બંધાય છે એ કહું. મારો એક ગેસ કહું તે કેવી રીતે બંધાય? બોલો. તમારા ભાવ ઉપરથી બંધાય છે. એ તો સાંભળ્યું હશે એમની પાસે. ભાવ કેવો રાખવું છે એના ઉપર છે કે નહીં? આ પણ તમે જૈન ધર્મમાં તો એવું નથી કહેતા. જૈન ધર્મમાં તો એવું કહે છે કે આરતી કરો તો એ કર્મ બંધાય, પુણ્ય બંધાય, પૂજા કરો તો એ પુણ્ય બંધાય, ઉપવાસ કરો તો એ પુણ્ય બંધાય. જો હવે નહીં બોલે. ઉપવાસ કરો ને બધું, પણ એની પાછળ તમારો જે ભાવ હોય એનાથી કર્મ બંધાય છે. બહારથી તમે ગમે તે કરો પણ તમારો ભાવ શું છે? ક્રિયાથી પુણ્ય બંધાય એવું જ તમને નાની ઉંમરથી સમજાવવામાં આવે છે. માટે તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા કરો, ઉપવાસ કરો, દાન કરો, મંદિરમાં જાઓ, આ બધું કહેવામાં આવે છે. એ વખતે ભાવ શબ્દ બોલવામાં આવતો નથી. ફ્રોમ ચાઇલ્ડહુડ. અને એમ જ કે છે આ બધી ક્રિયા કરવાથી પુણ્ય બંધાય છે. ભાવ ક્યાં આવ્યો? ક્યાં આવ્યો ને? આ વાત કરવામાં આવતી જ નથી. બધા ધર્મોની અંદર ક્રિયાનું જ મહત્વ, અને તમે ના કરો તો કે છે આ માણસ આટલો મોટો દિવસ છે તોય ખાય છે, આટલો મોટો દિવસ છે તો આરતી કરવા ના આવ્યો, આટલા મોટા ગુરુ આવ્યા દર્શન કરવા ના આવ્યો, ત્યાં તો ક્રિયા છે, ત્યાં કોઈ ભાવ નહીં પૂછ્યું. યસ કે નો? એવરીવન દે કાઉન્ટ યોર એક્શન, નોટ યોર ઇન્ટેન્શન. એટલે કર્મ ભાવથી બંધાય છે. શેનાથી બંધાય છે? અને ભાવ અને ક્રિયા સાથે સંબંધ હોય બી શકે, ના પણ હોય, અને ઉલટાય હોય. ચોરી કરનારો ચોરી ન કરવાનાય ભાવ કરે, અને ચોરી ન કરનારો કરવાનાય ભાવ ડઝન્ટ મેટર. સમજી ગયા? ભાવ ટૂંકમાં કર્મ અને કર્મફળ બંને ડિપાર્ટમેન્ટ કેવા છે? જૈન ધર્મમાં તો કહેવામાં આવે છે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, અને ભાવે એવું. એવું જુદું કેમ છે આ ધર્મ અને આ ધર્મ? એકે ધર્મમાં જુદું નથી. મેં તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. આમાં વિજ્ઞાન ને ધર્મ સાથે લેવા દેવા નથી. આ તો જૈન છે એટલે આ એક્ઝામ્પલ આપ્યું. પ્રિન્સિપલ એ જ છે, ભાવથી કર્મ બંધાય અને મન વચન કાયાથી કર્મ ભોગવાય. પતી ગયું. લાઈન ઓફ ડિમાર્કેશન. પછી જૈન બોલે, વૈષ્ણવ બોલે, શિવ બોલે, સ્વામિનારાયણ બોલે, ક્રિશ્ચન બોલે કે મુસલમાન બોલે, પ્રિન્સિપલ આ રહેશે. એને નાત જાત સાત ધર્મ સાથે કોઈ લેવા દેવા. એને સનાતન સત્ય કહેવાય. યુનિવર્સલ ટ્રુથ, લો ઓફ નેચર, નોટ લો ઓફ રિલિજન. પણ લો ઓફ રિલિજન વાળાએ આ વાત કરી, પણ છે તો યુનિવર્સલ ટ્રુથ. સમજાયું કે નહીં? વાત ધર્મની નથી, પણ ધર્મ ગુરુઓએ આ વાત કરી અનુભવથી, પણ છે તો સનાતન. બધા માટે આ પ્રિન્સિપલ છે, કોઈ એક ધર્મ વાળા માટે નથી. એટલે કર્મ ભાવથી બંધાય. શેનાથી બંધાય? ક્રિયાથી ના બંધાય. અને બીજું એક કર્મ બંધાય છે એ ઇનવિઝિબલ છે અને નોન ફિઝિબલ છે, અને કર્મ ફળ વિઝિબલ અને ફિઝિબલ છે. લાઇન ઓફ ડિમાર્કેશન. કર્મ ફળ વિઝિબલ, ફિઝિબલ, અને કર્મ નોન વિઝિબલ, નોન ફિઝિબલ. એ જોઈ શકાય નથી. પ્રશ્ન હતો કે તમે કીધું કે મન વચન કાયાથી જે કંઈ પણ થાય છે એ ફળ છે અને કર્મ ભાવથી બંધાય છે, પણ ભાવ મનમાં જ થાય છે ને. આજે મને ભાવ થયો, અમુક જાતનો ભાવ થવાનો હતો તો થયો, એ કર્મફળ કેમ નથી? કે ભાવ એ કર્મફળ નથી? ના. પહેલી વસ્તુ એ તમે મન બોલ્યા. શું બોલ્યા? મન. મન અને ભાવ એ બંને જુદી વસ્તુ છે. દાખલા સાથે સમજાવું છું. મનમાં વિચારો તો 1 મિનિટમાં હજારો આવી જાય. બધા ભાવ નથી. બધા ભાવ ભાવ is created by your live present intention. Live present intention થી ભાવ થાય. માટે આધ્યાત્મમાં 2 પ્રકારના મન બતાવ્યા.
દ્રવ્યમન અને ભાવમન. ભાવમન લાઈવ કહેવાય, દ્રવ્યમન ડિસ્ચાર્જ. મિકેનિકલ. તો ભાવમાં ઇન્ટેન્શન કેમ થાય? ભાવ તો સહજ જ થઈ શકે નહીં. વિચાર સહજ થાય, ભાવ થાય. ભાવ ઇન્ટેન્શન થી થાય છે. You are involved because in the next birth you are sufferer. Here you are creator. Next birth you are sufferer. Same ego. Here is alive. Next birth the same ego is a discharge. They are suffering the circumstances. Through is a discharge. Mana, buddhi, chit and aham. Discharge. અહીંયા ચાર્જ. નેક્સ્ટ બર્થમાં અહીંયા ચાર્જ મન, એ જ મન નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ. એ બધું આ ઈગો જ કરે છે ને. પણ તો બીજું કોણ કરે? ઈગો જ કરે. we have to get rid of the ego. હે? have to get rid of the ego. ભાવ ઈગો કરે છે. બીજું કોણ કરે? બીજું કોણ કરે? શરીર કરે. ના આત્મા કરે છે ભાવ. આત્મા ભાવ. એ ભગવાન આત્મા ભાવ કરે તો સિદ્ધ ક્ષેત્રમાં કરે. પછી થઈ જ ન શકે. આત્મામાં ભાવ કરવાનો સ્વભાવ હોય તો ત્યારે કરે. આત્મા અવિનાશી અને આત્માના ગુણો અવિનાશી અને આત્માનો સ્વભાવ પણ અવિનાશી. એમાં કશું વિનાશી વસ્તુ ના. પ્રકૃતિ વિનાશી, પ્રકૃતિનો સ્વભાવ વિનાશી, પ્રકૃતિના ગુણો વિનાશી અને પ્રકૃતિની અવસ્થા વિનાશી અને પ્રકૃતિ પોતે વિનાશી. સમજાયું કે નહીં? બેનને સમજાવો 3 પ્રકારના આત્મા. હે? બેનને સમજાવો 3 ના, પ્રકારના આત્મા. સમજાવું ધીરે ધીરે ધીરે. એ આત્મા રહે છે ક્યાં? પછી કહીશ, પછી એ ત્યાં આવશે. પછી આજે માં હોય ને એને જે પેલું બચ્ચું રાતના 10 વાર જાગે અને એને ઉઠીને એને પેલું કરવું પડે, તો એ એનો ઇન્ટેન્શન ને બધું નથી હોતું. અંદરથી ભાવથી જ એ ઊભી થઈ જાય અને એને સહેજ પણ થાક ન લાગે. એ કઈ કોઈ જાતનું ઈગો નથી એમાં. હું એની વાત કરું છું. એ ભાવ ડિસ્ચાર્જમાં ઈગો ના હોય, ચાર્જમાં ઈગો હોય. એટલે આમાં ઈગો હોય એમ તમે કહો છો. ડિસ્ચાર્જમાં જીવતો ઈગો ના હોય, ચાર્જમાં જીવતો ઈગો હોય. આમાં મિકેનિકલ. ગયા અવતારનો ચાર્જ આ અવતારમાં અચ્છા અચ્છા. લાઈવ જેવો લાગે હા પણ હોય નહીં. અચ્છા બાઉન્ડેડ છો. શું છો? બાઉન્ડેડ. કર્મ એટલે બંધન. શું કીધું? બંધન. ઓપ્શન કર્મ એટલે મુક્તિ નહીં, બંધન. હવે એ ભાવ તમે કર્યો ગયા અવતારમાં, એટલે આ અવતારમાં ભોગવવાનું જ, ઓપ્શન નહીં. અને જે બિલીફ થી ભાવ કર્યો એ જ બિલીફ થી અત્યારે ભોગવવાનું. સંજોગ કુદરત આપે. કોણ આપે? સ્વામીજી, ભાવ નો આટલું બધું મહત્વ છે, તો ભાવની એક ટૂંકીને ટચ વ્યાખ્યા છે. ભાવ એટલે શું? ભાવ એટલે લાઈવ ઈગોની ચોઈસ, લાઈવ ઈગોનો ઇન્ટરેસ્ટ. લાઈવ ઈગો કયો? મિકેનિકલ ને, ડિસ્ચાર્જ ને, લાઈવ. ત્યારે તો માણસ નરક ગતિના કર્મ બાંધી શકે, દેવ ગતિના બાંધી શકે, પશુ યોજના બાંધી શકે અને મનુષ્યના પણ બાંધી શકે. અને મોક્ષના મોક્ષ પણ જઈ શકે. ઓનલી મનુષ્ય ભાવ. ગુજરાતીમાં કહેવાય જીવતો અહંકાર. શું કહેવાય? જીવતો જીવતો. અહંકાર. અને અત્યારે જે જીવી રહ્યા છે એ મરી રહેલો અહંકાર છે. શું છે? ભોગવટો ખલાસ થઈ રહ્યો છે. એવરી ડે એન્ડ મોમેન્ટ યોર ઈગો ઇઝ ગોઈંગ ટુ એક્ઝોસ્ટ અપ ટુ ધ લાસ્ટ બ્રીથ. એક્ઝોસ્ટ થાય છે. ચાર્જ કરેલો Discharge. ડિસ્ચાર્જ. સમજાયું? ચેક થઈ રહ્યો છે એમ એની સાથે સાથે ચાર્જ પણ થઈ રહ્યું છે ને? થાય ને? તો જ પછી નેક્સ્ટ બર્થ. થાય ને? અજ્ઞાન હોય ત્યાં સુધી ચાર્જ ડિસ્ચાર્જ ની સાયકલ ચાલુ રહે. ઓપ્શન નથી. ગતિ ગમે તે થાય પણ અજ્ઞાન હોય એટલે ચાર્જ
થાય ને થાય. બીજો ઓપ્શન નથી. બીજું, કર્મ અજ્ઞાનથી બંધાય છે, મન વચન કાયાની ક્રિયાથી નહીં. શેનાથી? હું ચંદુલાલ છું, એ અજ્ઞાન. ચંદુલાલ તો આનું નામ છે. તું તો શુદ્ધાત્મા છે, પણ માને છે એવું ખ્યાલ આવ્યો? એ અજ્ઞાન. શરીર નું નામ છે એ અજ્ઞાન નહીં, પણ અંદર જે માને છે ને હું ચંદુલાલ, એ શરીર નું ચંદુલાલ છે, એ તો કર્મ. હા, પણ અંદર કેમ માને છે? આત્મા તો અંદર છે ને. એ ક્યાં છે આત્મા? ક્યાં છે? એ બતાવું છે. આત્માનું સ્થાન નાભી કમળમાં છે. ક્યાં છે? હા, એટલે પહેલા જમાનામાં હોસ્પિટલો નથી, ત્યારે બાળક જન્મે એટલે દાયણોને બોલાવતા હતા. દાયણ. એ ડોક્ટર ના હોય, મેડિકલ પ્રેક્ટિશનર ના હોય, એક્સપિરિયન્સ હોય, અનુભવી. ખ્યાલ આવ્યો? અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક અને માની નાડી એક હોય. શું હોય? હવે નાડીની અંદર કાપતા આવડવું જોઈએ. જો બાળકની નાડી વધારે કપાઈ તો મરી જાય, અને માની નાડી વધારે કપાઈ ગઈ તો માં મરી જાય. હાથ પગ કપાઈ જાય તો ના મરે. સમજાય છે? નાનું બાળકોને પગ કપાઈ ગયો તો મરે નહીં, હાથ કપાઈ ગયું તો મરે નહીં, પણ નાડી કપાઈ જાય એની સ્કેલ થી વધારે તો મરી જાય. એટલે નાભી, નાડીનો એન્ડ નાભીમાં છે, ને આખા બોડીની અંદર, જે બોડીનો આખો ભાગ છે, એમાં શાસ્ત્ર જ્ઞાન પ્રમાણે 72,000 નાડીનું સેન્ટર નાભી છે. 72,000. અને ડોક્ટર સાહેબ, જે લોકો રેગ્યુલરલી પોતાના નાભીની અંદર તેલ નાખે, તેલ રેગ્યુલરલી 2-4 ટીપાસ, ખ્યાલ આવ્યો? તો એની બધી નાડીઓ એક્ટિવ રહે. હે? કોઈ પણ તેલ, પાતળું લેવું, જાડું નહીં, દેવેલ જેવું નહીં. ઘી પણ નાખે છે. ઘી નાખો તો ચાલે છે, પણ સર ઘી તમારે 900 કઈ નાખવું પડે. ઉકાળવું. ઘી ગરમ કઈ નાખવું પડે, ઘટ હોય ને લિક્વિડ કરી દેવું પડે. સહેજ લુકવાર્મ જેવું કરી 2-4 ટીપા નખાય. એ તો બાટલીમાં ભરી દેવાનું, કુપી વાળું. અહીંયા તાપમાં મૂકી ગરમ જ રહે. ત્યાં તો ખાલી વાત કરું છું. ત્યાં આત્મા છે, અહીંયા લાઈવ મન છે. લાઈવ જે કર્મ બાંધે તે. અહીંયા મિકેનિકલ માઇન્ડ છે. કયું? ડિસ્ચાર્જ મન. અહીંયા બોચીમ કોઈ મારે ને તો બેભાન થઈ ગયા, અહીં મારે તો બેભાન ના થાય. મેડુલા પર. આ ફિઝિકલ છે, આ નોન ફિઝિકલ છે. હાર્ટ ઉપર નથી કશું? હાર્ટમાં કશું નથી. હાર્ટમાં કશું નથી. શ્વાસોશ્વાસ બીજું કાંઈ નહીં. પણ અણુમાં નથી. એટલે એક બોડીના ઈચ એન્ડ એવરી આત્મા ના હોય, આત્માના પ્રદેશો હોય, પ્રકાશ હોય. આત્મા ના હોય, આત્મા બોડીમાં જ હોય, અને પ્રકાશની રેડિયસ બોડી પ્રમાણે છે. રેડિયસ અહીંયા આપણે બલ્બ મૂક્યો, 1000 વોલ્ટનો બલ્બ, બરાબર છે? એનો પ્રકાશ આખા રૂમમાં આવે કે નહીં? તો બલ્બ રૂમની સાઈઝની છે, બલ્બ તો આટલો જ છે ને, પણ પ્રકાશની રેડિયસ એવું. આત્મા તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, એની રેડિયસ બોડી પ્રમાણે. પ્રકાશ બધે પડે. બોડી પ્રમાણ કહું છું. બોડી પ્રમાણ જેટલું કીડીમાં હોય તો એટલો હોય, હાથીમાં હોય તો એટલો. બોડી પ્રમાણ. તારે તો બોડી લાઈવ લાગે છે.